रवि प्रकाशे धम्याक्षरे मूर्तिमताक्षरेण सार्धं स्थितं मोक्तगणावृतं च श्रीस्वामिनारायणमानमामि। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। यत्पादरेणौ हरिकृष्णकाङ्क्षा यद्दुःखदाने हरिकृष्णभीति यद्दर्शने च हरिकृष्णवाञ्छा तदक्षरं श्री प्रमुखं नमामि। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। आद्य शक्ति उमिया मातनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। આજથી વર્ષો પૂર્વે રાજસ્થાનના કોઈ એક નાનકડા ગામમાં એક અનાથ બાળક રહેતો હતો. એના પિતાશ્રીનું મૃત્યુ થયેલું, એના માતા પણ મૃત્યુ પામી ચૂકેલા. એની પાસે બીજો કોઈ આધાર નહોતો. ગામની અંદર ટાપાટૈયા કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એવામાં એના ગામના કેટલાક માણસો બોમ્બે રહેતા હતા અને વેકેશનમાં એ લોકો મુંબઈ આવે, મુંબઈથી રાજસ્થાનમાં પાછા આવે. એટલે બાળકે રાજસ્થાનના જે ભાઈ બોમ્બે રહેતા તેમને વિનંતી કરી કે મને પણ આપની સાથે બોમ્બે લઈ જાઓ ને, ત્યાં સેટ કરી દો ને. જેમ આપણા કોઈક સગા અમેરિકા રહેતા હોય ને, અહીંયા આવે ત્યારે આપણા ગુજરાતના કેટલાક લોકો પૂછતા હોય છે કે જોજો ને આપણું ત્યાં થાય એવું હોય તો, આપણું ત્યાં ગોઠવાયું હોય જોજો. એમ માણસને ગામડામાંથી સિટીમાં અને સિટીમાંથી પરદેશ જવાની ઈચ્છા સહેજે રહે. આ બાળકે પણ વિનંતી કરી કે મારું કંઈક ત્યાં થતું હોય તો કંઈક ગોઠવી આપો ને, અનાજ છું. પેલા ભાઈ કહે છે તને લઈ જવું ખરો, પણ સેટ કરવાની મારી જવાબદારી નહીં, એકવાર બોમ્બેમાં ઉતારી દઈશ. ઓકે, વાંધો નહીં, એટલું તો કરી આપો. અને બોમ્બે લઈ ગયા. ત્યાં ગયા પછી એ બાળકે પ્રયત્ન કર્યો નોકરી માટે. એમાં એક ધર્મશાળા જેવું હતું, આશ્રમ શાળા. આશ્રમ શાળામાં ગયો, પોતાની મજબૂરી આપવીતી બધી જણાવી કે મારે માતા નથી, પિતા નથી, તો નોકરીની વ્યવસ્થા કંઈક કરી આપો ને. આ કે કરીએ. શું કરવાનું મારે? એક અહીંયા સ્કૂલમાં બાળકો ભણે છે તો સવારે ઉઠાડતી વખતે ઘંટ વગાડવાનો, સ્કૂલનો સમય થાય ત્યારે ઘંટ વગાડવાનો, વચ્ચે રિસેસનો સમય થાય ત્યારે ઘંટ વગાડવાનો, છૂટવાના સમય, ભોજનના સમય
રેસિડેન્શિયલ સ્કૂલ હતી. વાંધો નહીં, કરીશું. પછી એને ટાઈમ ટેબલ આપ્યું. એ કે આમાં જેમ લખ્યું છે સમય. પેલો બાળક હાથ જોડીને કે પણ માફ કરજો, મને તો ઘડિયાળ જોતા જ નથી ફાવતું, મને કઈ વાંચતા જ નથી ફાવતું. તો પેલા સ્કૂલના સંચાલક ગુસ્સે થઈ ગયા. એ કે તને વાંચતા ના આવડે, સ્કૂલમાં કઈ નોકરી રખાતા હશે, કાઢી મૂક્યો. પેલા બાળકે બહુ જ વિનંતી કરી, છતાં એને ન રાખ્યો. પછી સમય જતા ભગવાનની કંઈક એના પર કૃપા હતી. પ્રયત્ન કરતો ગયો અને લાખોપતિ શેઠ બની ગયો. વર્ષો પછી ફરતા ફરતા એ જ સ્કૂલ આગળથી પસાર થતો હતો અને જેને કાઢી મૂક્યો તો એ સંચાલક જીવતા હતા. એટલે શેઠ બનીને સ્કૂલમાં ગયો. સ્કૂલમાં ગયા પછી લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું. કોઈક અજાણ્યો માણસ તમને લાખ આપે કોઈ પણ સંસ્થામાં, એટલે સહેજે એને આપણે પૂછપરછ તો કરીએ કે શું નામ ઠામ, ક્યાં રહો છો, કરી ત્યાં સંપર્કમાં આવવાનું થયું. એટલે પૂછ્યું નામ ઠામ, બધો પરિચય. શું છે શેઠ તમારે ધંધો? કે સિરામિક્સ નું છે કંઈક, આવું કંઈક ધંધો, તેની વાત કરી. પછી કે છે તમે શું ભણેલા છો? એ કે હું તો કાંઈ ભણેલો નથી. એ કે ભણેલા નથી છતાં પણ આટલા લાખોપતિ તમે થઈ ગયા, લાખોના ડોનેશન કરો છો. જો તમે ભણેલા હોત તો આજે તો કયા લેવલ પર પહોંચ્યા હોત. એ વખતે પેલા શેઠ કે છે જો ભણ્યો હોત ને તો તારી આશ્રમ શાળામાં ઘંટ વગાડતો હોત. શું કરતો હોત? જો ભણ્યો હોત તો તારે ઘંટ વગાડવાની નોકરી જ કરતો હોત. આ નહોતો ભણ્યો એમાં આટલું સારું થયું. બાળમંડળામાંથી ઊંધું ન લે. હા કારણ આ બધા બેઠા છો ને, એમ પછી આવતી ઘરે જઈને વાત કરશે કે સ્વામી એ ના પાડી ભણવાની. કારણ કે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તવ્યમ, તો કાયકું માથાકૂટમ કર્તવ્યમ. ભણવાના તોય મરવાના, નહીં ભણવાના તોય મરવાના, તો માથાકૂટ શું કરવા કરવી. મારો કહેવાનો આશય એવું નથી કે ભણવું નહીં, ભણવું તો જોઈએ જ. પણ છતાં વિશ્વની અંદર કેટલાક માણસો આપણી આજુબાજુમાં જ એવા તમને જોવા મળશે કે જે લોકો ઓછું ભણેલા છે છતાં પણ ખૂબ સારું કમાય છે. અહીંયા સિરામિક્સના જેટલા બિઝનેસમેન બેઠા છે ને, લગભગ આ ટીડી પટેલ ને બીજા જે કહીએ છે, કેટલું એજ્યુકેશન છે તમારું? કેટલાક 12 ચોપડી વાળા હશે, કેટલાક તો 12 માંડ પહોંચ્યા હશે, કેટલાકને ઉપર ચડાયા હશે, કેટલાકને ચડાવવામાં આવે છે ઉપર પ્રમોશનમાં, એ રીતે થયેલા હશે. અભણ માણસ પણ મોટા બિઝનેસ ચલાવે છે અને પોતાની કંપનીમાં MBA અને એન્જિનિયરને કામે રાખે છે. તો જેની પાસે ટેલેન્ટ છે, જેની પાસે સ્કિલ છે, એ કદાચ લૌકિક એજ્યુકેશન ના હોય છતાં માણસે કરોડો રૂપિયા કમાઈ શકે છે. અને કેટલાક ભણેલા માણસો કાંઈ કરતા નથી. બોમ્બેમાં ગ્રેજ્યુએટ થયેલા માણસો ઉંદર પકડવાનો ધંધો કરે છે. બોમ્બેના ઉંદરને ગૂસ કહે છે. બિલાડીને જે ગભરાવે ને એવા હોય છે બોમ્બેના ઉંદર. 2-3 બિલાડીઓ ભેગી થાય ને પછી જ ઉંદરને પકડવાની હિંમત કરે. એકલ દોકલ તો બિલાડીએ જવાય નહીં. આવા બોમ્બેના ઉંદર આવે છે, મોટા મોટા ગૂસ આવે. ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ કેટલાક બેકાર રખડે, પૈસા કંઈક મળે નહીં, એટલે ઉંદરને પકડી આપે, એના એક ઉંદર પકડવાના 50 રૂપિયા કેવા કંઈક મળે અને એમાંથી કમાણી કરે. આજે તમારી આજુબાજુમાં પણ કેટલાક એવા માણસો જોવા મળશે કે જે BSc થયેલા, BCom થયેલા, MBA થયેલા, એન્જિનિયર થયેલા, કશું જ કમાતા હોતા નથી. બહુ તો 5-10 હજાર માંડ કમાય છે. એની સામે કેટલાક ઓછું ભણેલા છે છતાં સારું કમાતા હોય છે. જેની પાસે સ્કિલ છે, ટેલેન્ટ છે, કુશળતા છે, એ વ્યક્તિ ઓછા પ્રયત્ને વધારે કામ કરી શકે છે. ભણવું તો જોઈએ જ, પણ સાથે સાથે કયા પ્રકારનો વિદ્યાભ્યાસ કરવો જોઈએ? આપણા ઉપનિષદોની અંદર 2 પ્રકારની વિદ્યાની વાતો આવે છે. દ્વે વિદ્યે વેદી તૈવે પરાચૈવ અપરાચૈવ. 2 પ્રકારની વિદ્યા ભણવી જોઈએ. એક જીવન નિર્વાહની વિદ્યા અને બીજી જીવન ઉદ્ધારની વિદ્યા. કહેતા એક પેટ માટે અને બીજું ઠેઠ માટે. 2 વિદ્યા આત્મસાત કરવી જોઈએ. એક આ લોકમાં રહીએ છે એટલે એ વિદ્યા તો પ્રાપ્ત કરવી જ જોઈએ, પણ ઠેઠ માટે કેટલાક સારા માણસો પણ જીવનની અંદર નિષ્ફળ જાય છે. ડોક્ટર થવું એ કઈ સરળ વસ્તુ નથી. 12 સાયન્સમાં 90% આવે એ પટેલ વાણિયા બામણ હોય તો 90 ઉપર જ લાવવા પડે. SCBC હોય છે, ઓછા હોય કદાચ મળે. 90% તમારે આવે ત્યારે તમે ડોક્ટર થઈ શકો. અને એમાં જો MD થયેલા હોય તો વધારે, PG માં એડમિશન લેવું તો વધારે અઘરું છે. પણ તમારી આજુબાજુમાં કેટલાક ડોક્ટર તમને એવા મળશે જે ડોક્ટર તરીકે સફળ છે પણ સફળ પતિ ના પણ હોય. કેટલાક સફળ એન્જિનિયર છે પણ સફળ પિતા નથી હોતા. કેટલાક સફળ વકીલ હોય છે
પણ સફળ પુત્ર નથી હોતા. કેટલાક સફળ બિઝનેસમેન હશે પણ સફળ સંતાન અથવા તો સફળ કોઈના ભાઈ નથી હોતા. જીવન કેવળ એક એજ્યુકેશન નથી, જીવન કેવળ એક ડિગ્રી નથી. તમે ડોક્ટર બની ગયા એટલે જિંદગી જીતી ગયા, એક કારખાનું નાખી દીધું એટલે જિંદગી જીતી ગયા. સર્વાંગી ઉત્કર્ષ માણસનો થવો જોઈએ. મારા બે હાથમાંથી એક જ હાથ લાંબો થયા કરે અને બીજો આમ આવડો જ રહે તો એને પૂર્ણ વિકાસ ન કહેવાય, એને ઠૂઠો કહેવાય. પગેથી લંગડો માણસ કહેવાય, ખોડ ખાપણ વાળો કહેવાય. એમ કેટલાક સારા એન્જિનિયર છે પણ સારા પતિ નથી હોતા. કેટલાક સારા ડોક્ટર હોય છે પણ સારા ભાઈ નથી હોતા. કેટલાક સારા શિક્ષક હોય છે પરંતુ સારા માનવ નથી હોતા. સંપૂર્ણ વિકાસ જે આપણો કરાવી શકે એ સાચું શિક્ષણ છે. આજે આ નથી હોતું એટલે માણસને ઘણું ભણ્યા પછી પણ હતાશા નિરાશા થતી હોય છે. અર્નેસ્ટ હેમિંગવે સમગ્ર વિશ્વની અંદર ઊંચામાં ઊંચું સારામાં સારું જો કોઈ પ્રાઇઝ હોય પારિતોષિક તો ઇટ્સ અ નોબલ પારિતોષિક છે. આ નોબલ પારિતોષિક આ અર્નેસ્ટ હેમિંગવેને પ્રાપ્ત થયેલું, પણ અનફોર્ચ્યુનેટલી યુ કાન્ટ ઇમેજિન આ વ્યક્તિએ પોતાના માથામાં જ ગોળી છોડી અને 52 વર્ષની ઉંમરે આત્મહત્યા કરીને મરી ગયો. આજે ખાલી ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં જેટલા માણસો આત્મહત્યા કરે છે એ કોઈ અભણ ભરવાડ નથી હોતા, ભણેલા માણસો આત્મહત્યાઓ કરે છે. હોન્ડાઈ કંપનીનું નામ તમે સાંભળ્યું હશે. હોન્ડાઈની કાર આવે છે. આ હોન્ડાઈ કંપનીના માલિકે જર્મનીમાં પોતાની બિલ્ડિંગ ઉપરથી ચડીને જ આત્મહત્યા કરીને મરી ગયો. ક્યાં ગઈ તમારી જર્મનીની ટેકનોલોજી? તમે લોકોને એર કન્ડિશન ગાડીઓ બનાવી આપી, પણ તમારા હૃદયમાં એર કન્ડિશન ન થયું તો તમારી એસી ગાડીઓ શું કરવાની? એજ્યુકેશન તમને ગાડી બનાવવાનું નોલેજ આપી શકે છે, પરંતુ તમારા હૃદયમાં શાંતિ પ્રાપ્ત કરવી એ અધ્યાત્મ આપી શકે છે. અધ્યાત્મની તાકાત આ છે, હૃદયની અંદર ઠંડક. એના માટે પરાવિદ્યા, અપરાવિદ્યા અને પરાવિદ્યા જે આંતરિક શાંતિની અનુભૂતિ કરાવે. છેલ્લા 2 દિવસથી આપણે સૌ પ્રયત્ન કરી રહ્યા છે પરાવિદ્યા આત્મસાત કરવાનો. જીવન ઘડતરની પાઠશાળા. અત્યારે આપણા રાત્રિ વર્ગો ચાલી રહ્યા છે. દિવસના વર્ગ કરતા સારા ઉનાળામાં રાત્રિ વર્ગો. નિરાતે ઠંડક વાળી હવાની અંદર આપ સૌ બેઠા છો અને ખૂબ સરસ રીતે આ કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. પહેલા જ દિવસે મેં વાત કરેલી. હજુ પણ કેટલાક લોકો એમ માનતા હોય છે તમે જયારે અહીંયા આવતા છો ને એ જ વખતે રોડ પર તમે તમારા કેટલાક મિત્રો કે રોડ પર કેટલાય જોયા હશે, જે લોકો એમ કહેતા હશે કે ઉપડ્યા બધા કથામાં, હાવ નવરા. એ બેઠો બેઠો ગામના ઝાંપા જ ભાગતો હોય, કશું જ ન કરતો હોય, ઓટલા જ બગાડતો હોય અથવા પેન્ટના તળિયા જ ઘસતો હોય. 2 કલાક સુધી ત્યાં બેસી રહે, હવારના છાપા પસ્તી થઈ ગયેલા હોય એને ફેટ ફેટ કર્યા કરે. મનમોહનસિંહ આમ કરવું જોઈએ, સોનિયાએ આમ કરવું જોઈએ, નરેન્દ્ર મોદીએ જળ શક્તિમાં પાણીની પાઇપલાઈન આમ નાખવી છે. તું તારા ઘરમાં બાથરૂમનો નળ રિપેર કર પહેલા, નરેન્દ્ર મોદીની વાતો ઠોક્યા વગર. તને જેટલું સોંપ્યું છે તારા ઘરમાં કરી શકતો નથી. અને મનમોહનસિંહે આમ કરવું જોઈએ, સોનિયાને રાજ આવડતું નથી, પાકિસ્તાનને ઉડાડી દેવા જોઈએ. તારા ઘરમાં ઉંદર ઘૂસ્યો છે એને પહેલા બહાર કાઢ. મુસલમાનની વાત હાલ ના કર. ભારતનો પ્રત્યેક માણસ ફિલોસોફર છે. શું છે? ફિલોસોફર. આપણને બધાને કોને શું કરવું જોઈએ ને એ બધી જ ખબર હોય છે, મારે શું કરવું જોઈએ એ જ ખબર નથી હોતી. આપણા સિવાય દુનિયામાં શું કરવું જોઈએ એની બધી જ ખબર આપણને પડે છે. આપણને બધાને વિચારે કે આવું કરવું જોઈએ, આમ ન કરાય, તેમ કરાય. દિલ્હી અક્ષરધામમાં કાઠિયાવાડના 2 કાકાઓ પહોંચ્યા, ચોયણા વાળા. અક્ષરધામ જોયું, રાજી થયા. ભવ્ય અક્ષરધામ, કેટલું સુંદર સ્થાન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું છે. રોજના ક્યારેક ઉનાળાના વેકેશનમાં તો 40,000 50,000, એક દિવસના 1,06,000 માણસો પણ અક્ષરધામમાં આવે છે. આ કાકાઓએ અક્ષરધામ જોયું અને એકબીજા પછી થોડીક વાર બેઠા પાળી પર. કે બહુ સારું બોધ્યું છે, કે સરસ છે. બીજા કાકા પેલા કાકાને શું કે સારું છે પણ કે હેડવાનું બહુ છે, કે હેડ કરવું પડે છે. એ કે શું કરવું જોઈએ? એ કે પેલા એક પ્રદર્શનમાં નહીં નાવડી બનાવી છે, આપણે ત્યાં એક પ્રદર્શનનો ખંડ એવો છે કે જેની અંદર ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયા, ભારત શું છે એનો પરિચય એક નદી બનાવી છે પ્રમુખ સ્વામી મહારાજે,
એની અંદર બોટમાં તમે બેસો ને બે બાજુમાં પ્રદર્શન હોય, એટલે તમે બોટમાં બેસીને કેવળ 14 જ મિનિટમાં આખા ભારતનો પરિચય પ્રાપ્ત થઈ જાય. અંદર જ સ્પીકર ગોઠવેલા છે ને એકદમ સુંદર આયોજન છે. એક કાકા બીજા કાકાને શું કે આ પેલું 14 મિનિટ વાળું કર્યું છે ને એવું આખું 3 કલાક વાળું કરી દે તો એડવાની માથાકૂટ જ નહીં, બધે નદી ફેરવી દેવી જોઈએ. તે પેલા કાકા શું કે આ લોકો હારા આપણને પૂછતા નથી, નહીં તો આપણે કહીએ ને કે બોલો એને પૂછીએ તો આપણને પાછા કે એવા ખરા. ગામ આખાને સલાહ આપવાની શક્તિ એ ભારતના પ્રત્યેક માણસમાં છે, પણ હું કેમ દુખી થઉં છું, એમાંથી મારે કઈ રીતે સુખી થવું, એનો વિચાર એ આપણને કથા વાર્તા આપે છે. વ્યક્તિગત ઉત્કર્ષ. આજે મારો આશય મોરબીને બદલવાનો નથી, મારે મારી જાતને બદલવી છે. મારા શબ્દો તમને તો પછી સંભળાય છે, પેલા મારી આગળ જ સ્પીકર મૂક્યા છે. તમારા બધાથી સ્પીકર દૂર છે. સૌથી વધારે સ્પીકર કોની નજીક છે? મારી નજીક છે. હું તમને ઉપદેશ આપવા નથી આવ્યો, મારી કથા વાર્તા તમને સંભળાવવા નથી આવ્યો. મારી કથા વાર્તા પહેલા મારે સાંભળવાની છે. તમને તો પછી અડવી જોઈએ, પહેલા મને અડવી જોઈએ. મારા જીવનમાં બાકી હોય ને મારે ધડ કરવું જોઈએ. દરેક વ્યક્તિ જે સ્થાન પર છે ત્યાંથી કંઈક આગળ વધવાનો વિચાર આવે, એનું નામ રામચરિતમાનસ છે. આપણી કથા વાર્તા એ આંતરિક પરિવર્તન કરી શકે છે. વ્યક્તિના જીવનની અંદર સત્તા, સુખ, સમૃદ્ધિ બધું જ હોય, પણ જ્યાં સુધી એક સમજ નથી હોતી, સ્વભાવ હોય છે, ત્યાં સુધી માણસ એ સુખમાંથી પણ દુઃખ તરફ જતો રહે છે. રામચરિતમાનસમાં દશરથ રાજાના પરિવારની કેટલીક વાતો આપણે શીખ્યા, સમજ્યા. દશરથ રાજાના ત્યાં સંતાન પ્રાપ્ત થયા. રામચંદ્ર ભગવાન એમના જ્યેષ્ઠ પુત્ર હતા. ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન બધા સુખ શાંતિથી રહેતા હતા. વિશ્વામિત્ર મુનિ એમને પોતાની સાથે જંગલમાં અસુરોના ત્રાસ થકી બચાવવા માટે લઈ ગયા. અસુરોને માર્યા. ત્યાંથી પાછા મિથિલામાં જનક રાજાના દરબારમાં ગયા. ત્યાં સીતાજી સાથે સ્વયંવર થયો. સીતાજીની 3 બહેનો, આ બાજુ રામ ભગવાનના 3 ભાઈઓ, કહેતા 4 ભાઈઓ અને 4 બહેનોનો સ્વયંવર કરવામાં આવ્યો. અયોધ્યામાં આવ્યા, સુખીથી રહેતા હતા, ખૂબ સુખ શાંતિથી બધા રહેતા હતા. પણ એ સમયે દશરથ રાજાએ મુગટ માથા પર ધારણ કરતા એક સફેદ વાળ જોયો અને દશરથને અંતરદ્રષ્ટિ થઈ કે સુધારો કરવો જોઈએ, હવે સોંપી દેવું જોઈએ. પણ માણસો આ સમજી શકતા નથી. એક ટેવ એવી પડી જાય છે ને, જેમ આપણો બળદ આખી જિંદગી કામ કરેલો હોય ને, પછી બળદ ગયડો થઈ જાય એટલે આપણે એને રિટાયર કરીએ કે હવે તાર બેસી જ રહેવાનું, તાર હળે નહીં જોડાવાનું. તો એ જોજો, બળદે આખી જિંદગી આ કામ કર્યું હોય ને, એટલે નવા જયારે પેલા લઈ આવે ને તો એ પેલો ઉભો ઉભો આમાં વાકો વળે, મને લ્યો, હજી મારે કામ કરવું છે. તે આખી જિંદગી કર્યું, હવે નિવૃત્તિ લઈને ભજન કરને. પણ માણસ ગયડો થઈ જાય છતાં પણ એને નિવૃત્તિ લેવી, બધું જતું કરી દેવું, આ ગામની પંચાયત છોડી દેવી, બીજાને સોંપી દેવું, આ વિચાર નથી આવતો. કેટલાક ઝઘડા આના છે. દશરથ રાજાને વિચાર આવી ગયો. અને જો આપણે જાતે નિવૃત્ત થઈ નહીં થઈએ ને તો લોકો આપણને નિવૃત્ત પરાણે કરશે. હા, કેટલાક લોકો નિવૃત્તિ નથી લેતા, એની તકલીફ છે. હમણાં જ અમે આફ્રિકા જઈને આવ્યા 4 મહિના. આફ્રિકાના દેશોની અંદર ત્યાંના જે મુખ્ય પ્રધાનો છે ને, રાજા જેવું જીવન જીવે છે. ત્યાંના વડાપ્રધાનો કેટલી ઉંમરના હોય છે? 60, 65, 70, 75, 85 વર્ષના વડાપ્રધાનો છે. 3જા લગ્ન કરેલા છે, 3 લગ્ન વાળા છે. આફ્રિકાના વડાપ્રધાનો છોડતા જ નથી. 85 વર્ષે કોકને તક આપો હવે નવી પેઢીને. અને જ્યારે માણસો પોતે નહીં છોડે તો હાલત શું થઈ? ઇજિપ્તમાં, લિબિયામાં, આ બધા દેશોની અંદર જ્યારે તમે નહીં છોડો તો નીચેની પેઢી બળવો બોલાવશે અને તમને ધક્કા મારીને કાઢશે. લોકો તમને ધક્કા મારીને કાઢે એના કરતા બેટર એ છે કે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી લો, તો માન સન્માન સાથે નીકળી જવાય. નિવૃત્તિ લેવી છતાં જો તૈયાર થઈ ગયા હોય તેને સોંપતા શીખવું. દશરથ રાજા કરી શક્યા. પોતાના જ્યેષ્ઠ પુત્ર રામને રાજગાદી અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. રામને સમાચાર આપી દેવામાં આવ્યા. સમગ્ર અયોધ્યા નગરીની અંદર ઋષિ મુનિઓ પધારી ગયા. 108 નદીઓના જળ એકત્રિત કરી લેવામાં આવ્યા છે. સાથિયા, રંગોળી, અબીર ગુલાલ, આસોપાલવના પાનના તોરણ, આ બધું જ તૈયાર થઈ ગયું છે. અને એ સમયે સમગ્ર અયોધ્યાના બધા જ લોકો આનંદમાં હતા. પણ એક વ્યક્તિની તકલીફ હતી. કોને તકલીફ? મંથરાને તકલીફ હતી. ગઈકાલે આપણે વાત જોઈ હતી કે મંથરા અયોધ્યાનું પાત્ર નથી.
એ મંથરા કઈ સાથે કરિયાવરમાં આવેલું પાત્ર છે, દહેજમાં આવેલું પાત્ર છે, એટલે એને આ ગમ્યું નહીં. એટલે એને બાજી પલટવાનો પ્રયત્ન કર્યો. કઈની કાન બંબેણી કરી, કઈને વાતો કરી કે આ ન થવું જોઈએ, તમને દુખી કરી નાખશે. અને કઈ સાચા હતા, સારા હતા, છતાં પણ ખોટી વાતો સાંભળી અને કઈનું પરિવર્તન થઈ ગયું. ગઈકાલે પણ મેં વાત કરી હતી કે તમે સારા હોય એટલે ક્યારે અહંકારમાં ના આવી જવું. આપણે ગમે તેટલા સારા ડ્રાઈવર હોઈએ, પણ જો સામેવાળો ખોટી ગાડી ચલાવે ને તો પણ એક્સિડન્ટ થઈ શકે. દર વખતે આપણી ભૂલથી એક્સિડન્ટ થાય એવું નથી. સામેવાળો પિન ચલાવતો હોય અને એ આપણને ઠોકી જાય, એમાં એક્સિડન્ટ થાય. એમ આપણે તો સારા હોઈએ, પણ કોઈ ખરાબ આપણને બાજુમાં આવીને બેસી જાય ને તો એક્સિડન્ટ થાય. એ રીતના એક્સિડન્ટ થઈ શકે છે. એવા માણસોના સંગ થકી દૂર રહેવું. ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 18મા વતનાવતમાં લખ્યું છે કે જગત સંબંધી વિષયનો અંકુર પણ ઉઠે એમ ન હોય, પણ કુસંગનો યોગ થાય અને હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સરાદિક બીજ રહ્યા છે તે બધા ઉગીને મોટા વૃક્ષ થાય છે. ઇટાલીની અંદર એક સુંદર પ્રસંગ બનેલો. ત્યાં બધા ખ્રિસ્તી લોકો લે છે. એ લોકોને ઈસુ ખ્રિસ્ત ઉપર એક ફિલ્મ બનાવી હતી. એટલે ઈસુ ખ્રિસ્તના બાળપણનો એક ચહેરો શોધતા હતા કે કયા બાળકને ઈસુનો રોલ આપવો. એટલે ઈસુ જેવા ક્યુટ બાળક હોય એવા બાળકની શોધ કરતા હતા. એક બાળક મળી ગયો, એને ઈસુ ખ્રિસ્તનું પાત્ર આપ્યું. પછી સમય જતા ફિલ્મનું કામ બહુ લાંબુ ચાલ્યું, વચ્ચે બંધ થઈ ગયું, પછી પાછું લાંબુ ચાલ્યું. હવે એ લોકોને ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભ પર ચડાવેલા, ક્રોસ પર. તો ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવવા માટે જે જલ્લાદ હોય એવા એક જલ્લાદનો રોલ કરી શકે એવો એક વ્યક્તિ જોઈતો હતો. એ લોકોએ તપાસ કરી તો આવા જલ્લાદ માણસો ક્યાં મળે? જેલમાં હોય એવા ખૂંખાર માણસો. એટલે જેલમાં જેલરને વાત કરી, ભાઈ થોડોક ટાઈમ માટે શૂટિંગ કરવા આપો આ બધા ગુનેગારોને. એ બધા જોયા કે આમાંથી કોને સિલેક્ટ કરવો. એમાં એક ખૂંખાર માણસ બેઠેલો હતો. માથે વાળ બધા વેરવિખેર થઈ ગયેલા, દાઢી વધી ગયેલી, આંખો એકદમ લાલગુમ થઈ ગયેલી. અને બધા લોકોને ડાયરેક્ટ તમને ગમી ગયો કે આ માણસ પ્રોપર છે, ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભ પર ચડી શકે એવો જ છે. એને સિલેક્ટ કર્યો, શૂટિંગમાં રાખ્યો. અને જેવું શૂટિંગ ચાલુ થયું અને એ વખતે પેલો રડવા લાગ્યો. હવે જલ્લાદ રડે એવું તો ભાગ્યે જ બને, કારણ કે એને રોજનું થયું હોય આ મારવાનું. એ રડતો હતો. એટલે ડાયરેક્ટરે પૂછ્યું, ભાઈ હજુ શૂટિંગ ચાલુ થયું અને આ તો કઈ શૂટિંગ જ છે, આમાં કઈ સાચા નથી મારી નાખવાના, તો એ તમે રડો છો કેમ? એ કે આજે મને દુઃખ એ વાતનું થાય છે કે આજથી વર્ષો પહેલા જયારે ઈસુ ખ્રિસ્તનો બાળપણનો રોલ જે કરવાનો હતો એ પણ મેં જ કર્યો હતો, અને આજે ઈસુને મારવાનો જલ્લાદનો રોલ કરવો પડે છે એ પણ મારે કરવાનો થાય છે. એ કે એ રોલમાં તમે હતા? હા કે હું જ હતો બાળક તરીકે, અને અત્યારે તમે આવા કેમ થઈ ગયા? એક કુસંગનો યોગ થયો, એમાં હું જેલની અંદર પહોંચી ગયો છું અને આજે તમે મને જલ્લાદમાં સિલેક્ટ કરી રહ્યા છો. ગોડ ઇન એ મેન, ડેવિલ ઇન એ મેન. માણસની અંદર દેવ તત્વ પણ છે અને માણસની અંદર આસુરી તત્વ પણ છે.